ચૂંટણી 2024ને લઈને ભાવનગરમાં આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચૂંટણી પ્રચાર માતાજીના દર્શન કરી શરૂ કર્યા હતા। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા રાજપરા સ્થિત ખોડિયાર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા। માતાજીના આશીર્વાદ સાથે ઉમેશભાઈએ ભાવનગર લોકસભા સીટ માટે ચૂંટણીનો પ્રચારનો આરંભ કર્યો હતો। કોંગ્રેસ તેમજ આપના કાર્યકરો ઉમેશભાઈ સાથે જોડાયા હતા, માતાજીના દર્શન કર્યા હતા। JK ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ। અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ। આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ। લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ। ભાવનગર અને ભાજપ જે ભ્રષ્ટાચાર કરીને ભાવનગરને છેવાડાનું ભાવનગર બનાવ્યું છે તેને કૃષ્ણકુમારસિંહજીનું ફરીથી ભાવનગર બનાવવા માટે લોકો સુધી અમે જવાના છીએ। જે કૃષ્ણકુમારસિંહજીના સમયમાં જે ભાવનગર હતું, સોનાનું ભાવનગર હતું, એવું જ ભાવનગર અમે ફરીથી ભાવનગરને બનાવવા જઈ રહ્યા છીએ।